જીવતે જીવ મારા મૃત્યુને હું રોજ અનુભવું છું. જીવતે જીવ કેવી રીતે એ દ્રશ્ય હું જોયા કરું. મને બરાબર યાદ છે, એક દિવસ સતત ચાલતું હૃદય મન બંધ થઈ જશે, મારા ધબકતા શ્વાસ બંધ થઈ જશે, વિચારો શૂન્ય થઈ જશે, મારી આંખ જોતી બંધ થઈ જશે, કાન સાંભળતા બંધ થઈ જશે, જીભ બોલતી બંધ થઈ જશે. શરીરની અંદર કહેવાય છે કે કેટલી બધી નાડીઓ છે એક સામટી તૂટશે, શૂન્ય થઈ જશે. શરીર એ સભાનતા ગુમાવશે, બેહોશીમાં જતું રહેશે. મને કશું યાદ નહીં હોય, હું પોતે શરીર છું એ ભૂલી જઈશ અને મારો આત્મા નીકળી જશે એક સફર ઉપર. અરે એમાં શું થયું? આવું તો વારંવાર બન્યું છે. હજારો વાર મૃત્યુ પામ્યો, હજારો વાર પાછો જન્મ્યો. દર વખતે શરીર તો ઘરડું થાય ને, તો બદલવું તો પડશે ને. એટલે જેમ નિયમિત કપડા બદલીએ છે એટલા માટે ગંધ ના રહે, એવી રીતે શરીરમાં કેટલી બધી દુર્ગંધ થઈ ગઈ 60-70-80 વર્ષમાં. એ દુર્ગંધ ના મારે એટલે પરમાત્માની વ્યવસ્થા છે, ચાલ તને નવા કપડા પહેરાવું, એટલે મારા જૂના કપડા લઈ લે છે, નવા કપડા આપશે. એને આપણે મૃત્યુ થોડી કહીએ.